Good morning, all of you. Jai Swaminarayan. આપણે એઝ પર જીટીયુ સર્ક્યુલર સેમેસ્ટર 6ની શરૂઆત કરી હતી, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી 6 સેમેસ્ટરના જે સબ્જેક્ટ છે એમાંનો એક સબ્જેક્ટ એમટીસીબી એટલે કે મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ સર્કિટ બ્રેકર, જેમાં કયા પ્રકારનો સિલેબસ છે અથવા તો એ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શા માટે રહેલું છે એના વિશેની માહિતી લીધી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર એવા ઇક્વિપમેન્ટ છે જે પાવર સિસ્ટમ સાથે જોડાયેલા છે. ઇટ મીન્સ કે જે જગ્યાએ સપ્લાયની જરૂર પડતી હોય એ દરેક જગ્યા ઉપર ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકરની જરૂર પડે છે, અને એ બે ડિવાઇસનું રેગ્યુલર મેન્ટેનન્સ અથવા તો સર્વિસિંગ થવું જરૂરી છે. તો એમાં જોબનો જે સ્કોપ રહેલો છે અથવા પોતાનું તમે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરવા માંગો છો આ પર્ટિક્યુલર વસ્તુમાં, તો તમે ઇઝીલી કરી શકો છો. એના જ રિગાર્ડિંગ આ સબ્જેક્ટ છે કે એમાં કયા ડ્યુરેશનમાં ટ્રાન્સફોર્મર કે સર્કિટ બ્રેકરમાં કેટલા ડ્યુરેશનમાં કયા પાર્ટ્સમાં કયા પ્રકારનું મેન્ટેનન્સ કરવાનું હોય છે એ દરેક વસ્તુ આપણે આમાં જોવાની છે. સિલેબસની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી દીધી છે. ક્લિયર? આજે આપણે ચેપ્ટર નંબર 1 પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની શરૂઆત કરીશું. તો તમારું ચેપ્ટર નંબર 1 છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. મેઇનલી તમારું આ 7 માર્કનું ઓન એન એવરેજ ચેપ્ટર રહેતું હોય છે. જેટલા બી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની શરૂઆત કરશું. સૌપ્રથમ તો આપણે પહેલી વસ્તુ જોવાની રહે કે વોટ ઇઝ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એટલે શું? પહેલા તો આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે પણ એમાં પહેલો જે વર્ડ છે તો મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એટલે શું? તો કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય અને એની ચાલુ કન્ડિશન અથવા તો ઓપરેટિંગ કન્ડિશન, વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે જે કાર્ય કરવું પડે છે એને આપણે મેન્ટેનન્સ કહીએ છીએ. વર્ક રિક્વાયર્ડ ટુ કીપ ધ ઇક્વિપમેન્ટ ઇન ઓપરેટિંગ કન્ડિશન ઓર વર્કિંગ કન્ડિશન. કોઈ પણ ઇક્વિપમેન્ટને તેની ચાલુ સ્થિતિમાં રાખવા માટે કરવું પડતું કાર્ય એને આપણે શું કહીએ છીએ? મેન્ટેનન્સ કહીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન તમને પૂછાશે કે વોટ ઇઝ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ ઇટ મીન્સ કે કોઈ પણ ઇક્વિપમેન્ટને તેની ચાલુ સ્થિતિમાં અથવા તો વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે કરવું પડતું કાર્ય. મેન્ટેનન્સમાં દરેક વસ્તુ આવી જતી હોય છે. સર્વિસિંગ આવી જશે, લુબ્રિકેશન આવી જશે, ક્લિયર, પાર્ટનું ડિસ્પ્લેસમેન્ટ હોય, દરેક વસ્તુ જે બી છે એ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે છે મેન્ટેનન્સ. ક્લિયર? ઇક્વિપમેન્ટને તેની વર્કિંગ કન્ડિશન અથવા તો ચાલુ સ્થિતિમાં રાખવા માટે કરવું પડતું કાર્ય એને આપણે કહીએ છીએ મેન્ટેનન્સ. એના પછી તમારો ક્વેશ્ચન થશે એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનન્સ. જો તમે રેગ્યુલર મેન્ટેનન્સ કરો છો તો મેન્ટેનન્સથી તમને શું ફાયદા થાય છે? નોર્મલ હોય કે કાર લઈ લઉં છું અથવા ટુ વ્હીલરનું 4 વ્હીલર લઉં છું. જો તમે ટુ વ્હીલર અથવા તો 4 વ્હીલરની રેગ્યુલર સર્વિસ કરાવો છો તો એનાથી તમને શું બેનિફિટ મળે છે? તો કોઈ બી ટુ વ્હીલર અથવા તો 4 વ્હીલર હશે, જો તમે એની રેગ્યુલર સર્વિસ અથવા તો મેન્ટેનન્સ કરાવો છો, ઇટ મીન્સ કે આના જે પરફોર્મન્સ હશે એના પરફોર્મન્સમાં શું થાય છે? સુધારો આવે છે. પરફોર્મન્સ ઇટ મીન્સ કે એની જે ઓન એન એવરેજ આપણે ટુ વ્હીલર 4 વ્હીલર હશે, જો સર્વિસ કરાવો છો તો એની એવરેજમાં શું થાય છે? વધારો થાય છે. બ્રેકડાઉન થવાના ચાન્સીસ ઘટી જાય છે. ક્લિયર? રેગ્યુલર જો તમે ઓઇલ મેન્ટેન કરતા હો તો એન્જિન બ્રેક થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે, એન્જિન ડેમેજ થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. ઇટ મીન્સ અથવા તો પછી એન્જિનની લાઈફમાં વધારો થાય છે. કારની અથવા તો જે બી ટુ વ્હીલર 4 વ્હીલર છે એની લાઈફમાં વધારો થતો હોય છે. તો ધીસ આર ધી એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનન્સ. જો તમે કોઈ પણ વસ્તુનું કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એનું જો તમે રેગ્યુલર મેન્ટેનન્સ કરાવો છો તો મેન્ટેનન્સ કરવાથી કયા ફાયદા થઈ શકે? તો રેગ્યુલર જો તમે મેન્ટેનન્સ કરાવશો ઇટ મીન્સ કે એમાં ફોલ્ટ થતો, મેજર ફોલ્ટ થતો શું થશે? અટકશે. તો પહેલો એડવાન્ટેજ શું છે? બ્રેકડાઉન અથવા તો ફોલ્ટ થતો અટકે છે. બીજો એડવાન્ટેજ એ હશે કે ઇક્વિપમેન્ટની લાઈફમાં વધારો થાય છે.
ઇન્ક્રીઝ ધ લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ. જે બી ઇક્વિપમેન્ટનું તમે મેન્ટેનન્સ કરો છો એની લાઈફ એટલે કે આયુષ્યમાં વધારો થાય છે. થર્ડ વન છે એના પરફોર્મન્સમાં વધારો થશે. પરફોર્મન્સ ઇટ મીન્સ કે આઉટપુટ જો ટુ વ્હીલર ફોર વ્હીલરની વાત કરું તો એવરેજ ઇનપુટ તમારું ફ્યુલ થશે. આઉટપુટ એમાંથી તમને કેટલી એવરેજ મળે છે એ ક્લિયર. તો રેગ્યુલર સર્વિસિંગ રેગ્યુલર મેન્ટેનન્સ હશે ઇટ મીન્સ કે એના પરફોર્મન્સમાં શું થાય છે, સુધારો થાય છે. પરફોર્મન્સ વધે છે, લાઈફ વધે છે. ક્લિયર. બ્રેકડાઉન જે મેજર ફોલ્ટ થાય છે અથવા તો બ્રેકડાઉન થાય છે એ પ્રમાણમાં કેવા થાય છે, ઓછા થાય છે. પર્ટિક્યુલર હું ટ્રાન્સફોર્મરની વાત કરું તો ટ્રાન્સફોર્મરમાં તમે કન્ટિન્યુટી ટેસ્ટ જોયો હશે. કન્ટિન્યુટી ટેસ્ટ એટલે કે સપ્લાયની સાતત્યતા. ક્લિયર. જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પ્રાઇમરી સાઈડ ધારો કે તમને 230 વોલ્ટ આપેલા છે તો સેકન્ડરી સાઈડ આપણને કેટલા 115 ઓર 120 ની અરાઉન્ડ આપણને વોલ્ટેજ મળવા જોઈએ. તો એ સપ્લાયની કન્ટિન્યુટી તે જળવાઈ રહેવી જોઈએ. જો 150 થી બિલો જવા માંડે ક્લિયર એ વોલ્ટેજની કિંમત જે છે 150 ની બિલો જશે ઇટ મીન્સ 100 105 ઇટ મીન્સ કે એ પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ અથવા ટ્રાન્સફોર્મરને મેન્ટેનન્સની જરૂરી છે. ક્લિયર. મેન્ટેનન્સની જરૂર છે, સર્વિસની જરૂર છે, કારણ કે આપણને જોઈતું આઉટપુટ આપણને મળતું નથી. તો એ સપ્લાયની કન્ટિન્યુટી જે જળવાઈ રહેવી જોઈએ. ક્લિયર. રેગ્યુલર મેન્ટેનન્સ તમે જો ટ્રાન્સફોર્મર કરો છો એ સપ્લાયની કન્ટિન્યુટી શું થાય છે, જળવાઈ રહેતી હોય છે. અને લાસ્ટ વન એડવાન્ટેજ છે જો તમારી પાસે કોઈ પણ ઇક્વિપમેન્ટના પરફોર્મન્સનો રેકોર્ડ હોય તો એની વર્કિંગ કન્ડિશનનો તમે ખ્યાલ લાવી શકો છો. ક્લિયર. કે હાલમાં તમારી પાસે કોઈ પર્ટિક્યુલર પરફોર્મન્સનો રેકોર્ડ હોય તો એના બેઝ ઉપર તમને હાલ ઇક્વિપમેન્ટની કન્ડિશન કેવી છે એનો આધાર આવી શકે છે. તમે કદાચ જોયું છે કે જ્યારે તમે ટુ વ્હીલર ફોર વ્હીલર જ્યારે સર્વિસમાં આપવા જાઓ છો ત્યારે તમારી પાસે એક ફોર્મ ભરાવે છે. ક્લિયર. એમાં દરેકે દરેક પાર્ટ્સ લખેલા હોય છે. એ પહેલા ટેસ્ટ ડ્રાઈવ કરે છે. ટેસ્ટ ડ્રાઈવ કરે ઇટ મીન્સ એને એક અંદાજ આવશે કે હાલ કઈ જગ્યાએ કયો ફોલ્ટ છે અને એ પ્રમાણે શું કરતો હોય છે, ટિક માર્ક કરતો હોય છે. ક્લિયર. અને એના બેઝ ઉપર એ એની વર્કિંગ કન્ડિશન હાલ તમારી કારની કન્ડિશન કેવી છે, કયા પાર્ટ્સમાં કઈ એસેસરીઝમાં એ પ્રોબ્લેમ છે એ એના બેઝ ઉપર એને નક્કી કરતો હોય છે. તો મેન્ટેનન્સ નો જો તમારી પાસે પરફોર્મન્સ કોઈ પણ ઇક્વિપમેન્ટના પરફોર્મન્સનો રેકોર્ડ હોય તો એ પરફોર્મન્સના રેકોર્ડના આધારે તમારી હાલની ઇક્વિપમેન્ટની પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ આવી શકે છે. તો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનન્સ. ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટેનન્સ એટલે શું? તો મેન્ટેનન્સ એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એને એની ચાલુ સ્થિતિમાં અથવા તો વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે કરવું પડતું કાર્ય. જો તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ એનું જો રેગ્યુલર મેન્ટેનન્સ સર્વિસ ના કરાવો તો સમયાંતરે શું થશે, એ વસ્તુ બ્રેકડાઉન થશે, એમાં ફોલ્ટ ક્રિએટ થશે, બ્રેકડાઉન થશે અથવા તો એ પછી બંધ થઈ જશે. આપણે એનું એ જ ઇક્વિપમેન્ટ ચાલુ સ્થિતિમાં રાખવું છે. ચાલુ સ્થિતિમાં રાખવું માટે તમારે 3 મહિને 2 મહિને સોરી જે બી ડ્યુરેશન હશે, વીકલી હોય, મંથલી હોય, ક્વાર્ટરલી હોય, 6 મંથ હોય, યરલી હોય, 5 યર, 2 યર ઓર 5 યર. ક્લિયર. આ જે ડ્યુરેશન છે ડ્યુરેશન દરમિયાન જે તે ઇક્વિપમેન્ટનું તમારે રેગ્યુલર સર્વિસિંગ મેન્ટેનન્સ કરાવવું જરૂરી છે. તો ઇટ મીન્સ કે ડેફિનેશન તમારું છે વર્ક રિક્વાયર્ડ ફોર keep the equipment in its operating condition or working condition which is known as a maintenance. કોઈ પણ ઇક્વિપમેન્ટને કાર્યશીલ રાખવા માટે અથવા તો એની ચાલુ સ્થિતિમાં રાખવા માટે જે બી કાર્ય કરવું પડે છે એને આપણે શું કહીએ છીએ, મેન્ટેનન્સ કહીએ છીએ. મેન્ટેનન્સ કરવાથી શું ફાયદા થશે? તો મેન્ટેનન્સ કરવાથી ફાયદા એડવાન્ટેજ નંબર એ છે. પહેલો એડવાન્ટેજ શું થશે કે ફોલ્ટ થતો અટકશે, બ્રેકડાઉન જે થશે એ બ્રેકડાઉન અટકી જાય છે. બીજો એડવાન્ટેજ છે કે ઇક્વિપમેન્ટનું પરફોર્મન્સ લેવલ વધે છે. થર્ડ વન છે ઇક્વિપમેન્ટની લાઈફમાં વધારો થાય છે. ચોથી વસ્તુ જો પર્ટિક્યુલર ટ્રાન્સફોર્મરની વાત કરું છું કારણ કે આપણો જે સબ્જેક્ટ છે ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર બેઝ છે. ક્લિયર. તો ટ્રાન્સફોર્મરના કેસમાં શું થશે કે સપ્લાયની જો તમે રેગ્યુલર મેન્ટેનન્સ કરશો તો ટ્રાન્સફોર્મર જે મેઇન ફંક્શન છે ક્લિયર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવાનું વોલ્ટેજ. ક્લિયર. તો એ જે સપ્લાયની કન્ટિન્યુટી છે, સાતત્યતા છે એ જળવાઈ રહે છે. અને જો તમારી પાસે પરફોર્મન્સનો રેકોર્ડ હોય, તમારા ઇક્વિપમેન્ટના પરફોર્મન્સ કેવું પરફોર્મ કરે છે એનો જો રેકોર્ડ હોય તો તેની હાલની વર્કિંગ પરિસ્થિતિ કેવી છે, કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે તે તમે એના બેઝ ઉપર નક્કી કરી શકો છો. તો
આ 5 એડવાન્ટેજીસ છે. આ એડવાન્ટેજીસ તમારે દરેકે જ્યાં જ્યાં મેન્ટેનન્સ શબ્દ આવે છે ત્યાં તમે આ એડવાન્ટેજ લખી શકો છો. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ મેન્ટેનન્સ? ક્લિયર. એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનન્સ ક્લિયર. થર્ડ વન છે ફેક્ટર કન્સિડર while prepare maintenance schedule. મેઇન વસ્તુ છે મેન્ટેનન્સ નું શેડ્યુલ. કોઈ બી ઇક્વિપમેન્ટ હોય તો ઇક્વિપમેન્ટ નું રેગ્યુલર મેન્ટેનન્સ નું શેડ્યુલ બનાવવું પડે. ક્લિયર. ટ્રાન્સફોર્મર ની વાત કરું છું તો ટ્રાન્સફોર્મર ની અંદર દરેક જેટલા બી પાર્ટ્સ છે એ પાર્ટ્સ નું શેડ્યુલ ફિક્સ છે કે એને આ ડ્યુરેશન દરમિયાન જ તમારે મેન્ટેન કરવાનું છે. ડેઈલી છે તો ડેઈલી તમારે શું ચેક કરવાનું છે? કરંટ, વોલ્ટેજ અને ટેમ્પરેચર. ક્લિયર. સોરી, અવરલી તમારે ચેક કરવાનું છે કરંટ, વોલ્ટેજ અને ટેમ્પરેચર. કરંટની વેલ્યુ, વોલ્ટેજની વેલ્યુ, ટેમ્પરેચરની વેલ્યુ ચેક કરવાની છે. ડેઈલીમાં આવશે તમારું બ્રીધર. બ્રીધર ઇટ મીન્સ કે જેની અંદર શું રહેલું હોય છે? સિલિકા જેલ. જે શું કરે છે? મેઇનલી જે એટમોસ્ફિયરનો ભેજ હોય છે, ક્લિયર, એ એટમોસ્ફિયરનો જે ભેજ છે એને એબ્ઝોર્બ કરે છે. એનો જે કલર શું થાય છે? ચેન્જ થાય છે. તો એ કલર ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે મોઇસ્ચર એબ્ઝોર્બ થયો છે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જેને આપણે કહીએ છીએ. ક્લિયર. તો અવરલી, ડેઈલી, ક્વાર્ટરલી, મંથલી, ક્વાર્ટરલી, 6 મંથ, યરલી, 2 યર ઓર 5 યર, આ પ્રકારે મેન્ટેનન્સનું ચાર્ટ અથવા તો મેન્ટેનન્સનું શેડ્યુલ બનતું હોય છે. જે ડિપેન્ડ છે અને એ શેડ્યુલ ઉપર જ ડિપેન્ડ હોય છે કે તમારું જે ઇક્વિપમેન્ટ છે એના કયા ભાગો છે, જેટલા ડિફરન્ટ એસેસરીઝ છે, ડિફરન્ટ પાર્ટ્સ હશે, એ પાર્ટ્સનું એ ડ્યુરેશન દરમિયાન તમારે મેન્ટેનન્સ થવું જરૂરી છે. ક્લિયર. નહીં તો તમારું જે ઇક્વિપમેન્ટ હશે એનું પરફોર્મન્સ લેવલ શું થાય છે? ઘટતું જશે. નોર્મલ આપણી કાર છે તો કારમાં જો એવરેજમાં ધીરે ધીરે ઘટાડો થવાની શરૂઆત થઈ જાય, ઇટ મીન્સ કે એ શું માંગે છે? સર્વિસિંગ માંગે છે. ક્લિયર. જ્યારે તમે સર્વિસ કરાવો છો એઝ ઇટ ઇઝ એની એવરેજ શું થાય છે? પાછી ઇમ્પ્રૂવ થાય છે. ધેટ્સ ઇટ. કોઈ બી ઇક્વિપમેન્ટ, આપણે કારની વાત કરીએ પણ કોઈ બી ઇક્વિપમેન્ટ એને રેગ્યુલર સર્વિસ મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે. તો ફેક્ટર કન્સિડર while prepare maintenance schedule. હવે મેન્ટેનન્સ નું શેડ્યુલ બનાવવું હોય તો મેન્ટેનન્સ નું શેડ્યુલ બનાવતી વખતે તમારે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ જે ઇક્વિપમેન્ટને લગતા હોય. ક્લિયર. મેન્ટેનન્સ નું શેડ્યુલ તમારે પ્રિપેર કરવું હોય તો એના માટે કયા ફેક્ટર જવાબદાર છે અને કયા ફેક્ટરને તમારે ધ્યાનમાં લેવા જોઈએ. તો પહેલો છે તમારો type of machine or type of equipment. Type of machine or type of equipment. Type of machine it means કે equipment જે બી હશે મેઇનલી બે પ્રકારના equipment, બે પ્રકારના કયા? સ્ટેટિક અને રોટેટિંગ. ક્લિયર. ટ્રાન્સફોર્મરની વાત કરું તો ટ્રાન્સફોર્મર કેવું ડિવાઇસ છે? સ્ટેટિક ડિવાઇસ છે. એમાં કોઈ પણ પ્રકારનો રોટેટિંગ પાર્ટ્સ હોતો નથી. પણ ઇન કેસ ઓફ મોટર, જનરેટર, જેમાં રોટેટિંગ પાર્ટ્સ હશે. ક્લિયર. તો ઇક્વિપમેન્ટ જે છે મેઇનલી બે પ્રકારના હોઈ શકે છે. પહેલું છે સ્ટેટિક અને બીજું છે રોટેટિંગ. તો તમારે જે મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરવાનું છે એ આ બે કેટેગરીના આધારે નક્કી કરવું પડે. ટાઈપ ઓફ મશીન. ટાઈપ ઓફ મશીનમાં પાછા બે પ્રકાર થાય, સ્ટેટિક અને રોટેટિંગ. સ્ટેટિક ડિવાઇસ જે હશે અથવા તો સ્ટેટિક ઇક્વિપમેન્ટ હશે એમાં તમારે મેન્ટેનન્સની જરૂર પ્રમાણમાં જરૂર પડતી નથી. કેમ? કારણ કે જે પ્રમાણે રોટેટિંગ ઇક્વિપમેન્ટ એમાં બેરિંગ, ક્લિયર, જે બી બેરિંગ છે તો પછી તમારે લુબ્રિકેશનની જરૂર પડે છે, ઓઇલિંગની જરૂર પડે છે, ગ્રીસિંગની જરૂર પડે છે. કારણ કે શું થશે? રોટેટિંગ પાર્ટ્સ જેટલા બી હશે એની વચ્ચે શું થાય છે? ફ્રિક્શન થાય છે. ઇટ મીન્સ કે રોટેટિંગ પાર્ટ્સમાં ઘર્ષણ થાય છે, ઘસારો લાગે છે અને એ રિમૂવ કરવા માટે આપણે શું કરીએ છીએ? જનરલી ઓઇલિંગ, લુબ્રિકેટિંગ કરીએ છીએ, ઓઇલિંગ આપણી ભાષામાં, પછી ગ્રીસિંગ કરીએ છીએ. ક્લિયર. તો રોટેટિંગ પાર્ટ્સમાં કમ્પેર ટુ સ્ટેટિક ડિવાઇસની કમ્પેરમાં રોટેટિંગ ડિવાઇસ જેટલા બી હશે એમાં મેન્ટેનન્સની જરૂર
વધારે પડતી હોય છે. તો મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરતી વખતે તમારે આ એક ફેક્ટર ધ્યાનમાં રાખવાનું છે. પહેલું છે ટાઈપ ઓફ મશીન. ટાઈપ ઓફ મશીનમાં સ્ટેટિક અને રોટેટિંગ લખવાનું ખાલી તમારે આટલું જ છે કે રોટેટિંગ અને સ્ટેટિક ઇક્વિપમેન્ટના આધારે એનું મેન્ટેનન્સનું શેડ્યુલ પ્રિપેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે લઈ શકો છો કે ટ્રાન્સફોર્મર સ્ટેટિક ડિવાઇસ છે જેમાં કોઈ પણ પ્રકારનું રોટેટિંગ પાર્ટ્સ હોતો નથી, પણ ઇન કેસ ઓફ મોટર જનરેટર જેટલા બી રોટેટિંગ પાર્ટ્સ હોય છે એ રોટેટિંગ પાર્ટ્સમાં શું થાય છે, ઘર્ષણ લાગવાના ચાન્સીસ વધી જાય છે અથવા તો ઘસારો લાગતો હોય છે. તો એ ડ્યુરેશન દરમિયાન એમાં ગ્રીસિંગ છે, લુબ્રિકેશન છે, ઓઇલિંગ છે એની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ક્લિયર? તો રોટેટિંગની કમ્પેરમાં સ્ટેટિકમાં ઓછું મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે. ટાઈપ ઓફ મશીન સ્ટેટિક અને રોટેટિંગ એના આધારે એનું મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરવામાં આવતું હોય છે. બીજો મુદ્દો છે તમારો સાઇઝ ઓફ મશીન. સાઇઝ ઓફ મશીન. સાઇઝ એટલે કે કદ. જે ઇક્વિપમેન્ટનું રેટિંગ વધારે હશે, જેટલું રેટિંગ વધારે એટલું જ એનું સાઇઝ કેવી હશે, મોટી હશે. જેટલું ઇક્વિપમેન્ટ મોટું એટલું જ એને ઓપન અને ક્લોઝ કરવા, કારણ કે તમારે જો મેન્ટેનન્સ કરવું હોય તો એ ઇક્વિપમેન્ટને શું કરવું પડે, ઓપન અથવા તો ક્લોઝ કરવું પડે. ઓપન તો કરવું જ પડશે, તો જ તમે અંદરથી દરેક સ્પેર પાર્ટ અલગ કરી શકો છો, ડિસમેન્ટલ કરી શકો છો. ક્લિયર? ઇટ મીન્સ કે સાઇઝ ઓફ મશીન એટલે કે કાં તો બિગ સાઇઝ હશે કાં તો સ્મોલ સાઇઝ હશે. બિગ સાઇઝ ઇટ મીન્સ કે જે મશીનનું રેટિંગ વધારે હશે, જેનું રેટિંગ વધારે એની સાઇઝ મોટી અને એટલો જ એને ઓપન ને ક્લોઝ કરવા માટે સમય વધારે લાગે છે. જેનું રેટિંગ ઓછું એની સાઇઝ ઓછી, જો નાનું ઇક્વિપમેન્ટ હોય તેને ઓપન ને ક્લોઝ કરવામાં સમય ઓછો લાગે છે. તો મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરતી વખતે એક બીજું વેરિયેબલ તમારે સાઇઝ ઓફ મશીન ધ્યાનમાં લેવી પડે છે. સાઇઝ ઓફ મશીન બે પ્રકારની, બિગ અને સ્મોલ. બિગ ઇટ મીન્સ કે જેનું રેટિંગ વધારે હોય એ પ્રકારના ઇક્વિપમેન્ટ બધા કેવા હશે, મોટા હશે. રેટિંગ ઓછું, ઇક્વિપમેન્ટ નાના. જેટલું ઇક્વિપમેન્ટ વધારે મોટું એટલું એને ઓપન ક્લોઝ કરવામાં સમય વધારે લાગે, નાનું એટલું એને ઓપન ને ક્લોઝ કરવામાં સમય ઓછો લાગે છે. થર્ડ વન છે તમારું સાઇઝ ઓફ મશીન. સાઇઝ ઓફ મશીન ઇટ મીન્સ એ શું થશે, ઇન્ડોર યા આઉટડોર. સાઇટ એટલે કે જગ્યા, મશીનની જગ્યા. મશીનને તમે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરો છો, મશીનને તમે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરો છો એને આપણે શું કહીએ છીએ, જે જગ્યાએ મશીન ઇન્સ્ટોલ કરવાનું હોય છે એ જગ્યાને આપણે સાઇટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સાઇટ ઓફ મશીન એ પછી કઈ જગ્યાએ હોય છે કે કાં તો પછી ઇન્ડોર એટલે કે અંદરની સાઇડ હોય છે, કે ઇટ મીન્સ કોઈ પણ ડોમ બનાવેલો છે, ડોમની અંદરના ભાગમાં તમે ઇન્સ્ટોલ કર્યું છે, અથવા તો પછી બહારના ભાગમાં ઓપન સ્પેસ. ક્લિયર? સબસ્ટેશન છે તો સબસ્ટેશનના જેટલા બી ડિવાઇસ છે, ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર બધા કેવા છે, ઇન્ડોર ને આઉટડોર હશે. કે ઇન્ડોર એટલે કે ચાર રૂમની અંદર હોય અને આઉટડોર ઇટ મીન્સ ઓપન એરિયા. ક્લિયર? તો ઇન્ડોરની કમ્પેરમાં આઉટડોરમાં જે છે મેન્ટેનન્સ વધી જાય છે. શા માટે? કારણ કે આઉટડોરમાં શું થશે, એટમોસ્ફિયરની દરેક ઇફેક્ટ એની પર આવશે. સ્લજ, ભેજ, ક્લિયર, અથવા તો પછી સેન્ડ પાર્ટિકલ્સ, ધૂળના રજકણો છે, દરેક વસ્તુ એના ઉપર જમા થતી હોય છે. એટલું જ કે એનું રેગ્યુલર મેન્ટેનન્સ થવું જરૂરી છે, ક્લીનિંગ થવું જરૂરી છે. ડન? તો સાઇટ ઓફ મશીન. સાઇટ ઓફ મશીનમાં એના બે પ્રકાર છે, ઇન્ડોર કાં તો આઉટડોર. તો જે પ્રમાણે ઇન્ડોરની કમ્પેરમાં આઉટડોરમાં જનરલી મેન્ટેનન્સ વધતું હોય છે. શા માટે? કારણ કે એના ઉપર દરેક એટમોસ્ફિયરિક ઇફેક્ટ આવતી હોય છે. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, ફેક્ટર્સ, કયા ફેક્ટર, ટાઈપ ઓફ મશીન, સાઇઝ ઓફ મશીન, સાઇટ ઓફ મશીન. મશીનના આધારે મેઇનલી ત્રણ પ્રકાર થશે. મશીનના આધારે ત્રણ પ્રકાર, મશીનના ટાઈપ, સાઇઝ અને સાઇટ. ક્લિયર?
આવે છે કોસ્ટ ઓફ મેન્ટેનન્સ. કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, તમે જે પ્રમાણેનું મેન્ટેનન્સ કરી રહ્યા છો તો મેન્ટેનન્સનો ખર્ચો કેટલો આવશે એક પરિબળ એ પણ ધ્યાનમાં રાખવું પડે. મેન્ટેનન્સ જ્યારે શેડ્યુલ બનાવવા બેઠા હોય, નોર્મલી આપણે કાર સર્વિસ કરાવીએ તો કાર સર્વિસ કરાવતા પહેલા શું પૂછીએ છે, એસ્ટિમેટ કેટલો થશે, ખર્ચો કેટલો થશે, એ મેઇન ફેક્ટર છે. ક્લિયર? તો કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, મેન્ટેનન્સનું શેડ્યુલ તમે પ્રિપેર કરતા હોય એ વખતે તમારે એની જે કિંમત છે, મેન્ટેનન્સ કરવાની જે કિંમત છે, એ કિંમત કેટલી હોય એનું પણ તમારે ધ્યાનમાં લેવું જરૂરી છે. ચોથું પરિબળ આવશે કોસ્ટ ઓફ મેન્ટેનન્સ. એના પછી છે કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ. કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ. કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ, સ્ટેન્ડ બાય યુનિટ ઇટ મીન્સ કે કેટલાક પ્લાન્ટ કેવા હશે, 24 અવર્સ ઓપરેટેડ હશે. તો એ 24 કલાક ચાલતા જે પ્લાન્ટ છે એમાં એ ડ્યુરેશન દરમિયાન તમારે અલગથી સ્ટેન્ડ બાય યુનિટ રાખવા પડશે. કદાચ કોઈ પાવર સપ્લાયમાં ઇન્ટરપ્શન થાય છે તો એવા ડ્યુરેશનમાં તમારે એ સ્ટેન્ડ બાય યુનિટનો યુઝ કરીને પ્લાન્ટને કાર્યરત રાખવો પડશે. તો એ સ્ટેન્ડ બાય યુનિટ રાખવાનો જે એક્સ્ટ્રા ખર્ચો છે એ ખર્ચો પણ કેટલો આવે છે એ પણ મેન્ટેનન્સના શેડ્યુલમાં આવશે. ક્લિયર? તો બે ભાગ થશે કોસ્ટના આધારે. 3 મશીનના આધારે યાદ રાખવાના છે, 2 છે કોસ્ટના આધારે છે. હવે આવશે પ્રોટેક્ટિવ ડિવાઇસ. પ્રોટેક્ટિવ ગિયર ઓર પ્રોટેક્ટિવ ડિવાઇસ. તમારું જે દરેક ઇક્વિપમેન્ટ હોય એ દરેક ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે અલગ અલગ પ્રોટેક્ટિવ ડિવાઇસનો યુઝ થતો હોય છે. જેટલા બી પ્રોટેક્ટિવ ડિવાઇસ તમે યુઝ કરો છો, ટ્રાન્સફોર્મર હોય, સર્કિટ બ્રેકર, ટ્રાન્સમિશન લાઇન છે, બસ બાર છે, તો દરેક વસ્તુઓ માટે અલગ અલગ પ્રોટેક્ટિવ ડિવાઇસનો યુઝ કરતી હોય છે. એ પ્રોટેક્ટિવ ડિવાઇસનો ખર્ચો કેટલો આવે છે, ક્લિયર? તો એનું પણ તમારે મેન્ટેનન્સ શેડ્યુલમાં અફેક્ટ કરતું એક પરિબળ છે. તો પ્રોટેક્ટિવ ડિવાઇસ લખવાનું છે. ફેક્ટર કન્સિડર બાય પ્રિપેર મેન્ટેનન્સ શેડ્યુલ. મશીનના આધારે 3 છે, કોસ્ટના આધારે 2 છે. પ્રોટેક્ટિવ ડિવાઇસ, લાસ્ટ વન તમે લખી શકો છો એસેસરીઝ. એસેસરીઝ ઓફ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટની જેટલી બી એસેસરીઝ હશે એના પાર્ટ્સ હશે, કયા પાર્ટ્સ યુઝ થાય છે, એ પાર્ટ્સનું કયા ડ્યુરેશનમાં મેન્ટેનન્સ કરવું છે, કેટલું કોસ્ટિંગ બેસે છે, તો એના આધારે પણ મેન્ટેનન્સનું એને પણ તમારે મેન્ટેનન્સનો શેડ્યુલ બનાવતી વખતે ધ્યાનમાં લેવાનું છે. આ 7 ફેક્ટર છે, 7 ફેક્ટર ખાસ યાદ રાખવાના છે. એના પછી છે મોડ ઓફ ઓપરેશન આવી શકે છે. મોડ ઓફ ઓપરેશન એટલે તમારો પ્લાન્ટ નોર્મલ જે ડ્યુરેશનમાં ચાલતો હોય, કન્ટિન્યુઅસ ઓપરેટિવ પ્લાન્ટ હોય તો એમાં તમારે સ્ટેન્ડ બાય યુનિટની જરૂર પડતી હોય છે. 24 કલાક જે પ્લાન્ટ ચાલુ હોય તેવા સંજોગો દરમિયાન તમારે સ્ટેન્ડ બાય યુનિટ અથવા તો આપણી ભાષામાં કહે છે ડીજી સેટ. ક્લિયર? એનું કોસ્ટિંગ તમારે કાઉન્ટ કરવાનું હોય છે. મેઇનલી તમારે યાદ રાખવાનું છે મશીનના આધારે 3, કોસ્ટના આધારે 2, પ્રોટેક્ટિવ ડિવાઇસ અને એસેસરીઝ. ક્લિયર? મશીનના આધારે સાઇઝ ઓફ મશીન, અને ટાઈપ ઓફ મશીન, કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ, પ્રોટેક્ટિવ ડિવાઇસ અને એસેસરીઝ ઓફ ઇક્વિપમેન્ટ. So these are the factors you have to consider while preparing the maintenance schedule. These are the factors you have to consider while preparing the maintenance schedule. Maintenance schedule બનાવવા માટે તમારે આટલા ફેક્ટરને ખાસ ધ્યાનમાં લેવાના છે. પહેલું છે ટાઈપ ઓફ મશીન. તો ટાઈપ ઓફ મશીનમાં બે પ્રકારના હોઈ શકે છે, રોટેટિંગ અને સ્ટેટિક. સ્ટેટિકની કમ્પેરમાં રોટેટિંગ ડિવાઇસ જેટલા બી છે, રોટેટિંગ ઇક્વિપમેન્ટ
ઇક્વિપમેન્ટ છે એમાં મેન્ટેનન્સ વધારે જરૂર પડે છે. શા માટે? કારણ કે રોટેટિંગ ઇક્વિપમેન્ટમાં ઘસારો લાગવાના ચાન્સીસ વધારે ફ્રિક્શન લાગે છે. ધેટ્સ વાય we have to require lubrication, oiling, greasing. Clear? એટલા માટે આપણે lubrication, oiling અને greasing ની જરૂર પડતી હોય છે. સાઇઝ ઓફ મશીન કે જેટલું મશીનનું રેટિંગ વધારે છે એટલી સાઇઝ એની મોટી હશે, એટલું જ એને ઓપન ને ક્લોઝ કરવામાં સમય વધારે લાગે છે. જેટલું જ મશીનનું રેટિંગ ઓછું, સાઇઝ નાની, ઓપન ક્લોઝ કરવામાં સમય ઓછો લાગશે. તો મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરતી વખતે તમારે સાઇઝ ઓફ મશીનને ધ્યાનમાં લેવાની હોય છે. આ એક સેન્ટેન્સ દરેકમાં લખવાનું રહેશે. સાઇઝ ઓફ મશીન એટલે કે જગ્યા, એનું ઇન્સ્ટોલેશન, કઈ જગ્યાએ તમે એને ઇન્સ્ટોલ કરો છો, ચાહે ઇન્ડોર હોય કે આઉટડોર. જો ઇન્ડોર હોય તો ઇન્ડોરની કમ્પેરમાં આઉટડોરનું મેન્ટેનન્સ વધી જતું હોય છે. શા માટે? કારણ કે આઉટડોરમાં દરેક એટમોસ્ફિયરિક ઇફેક્ટ આવતી હોય છે. કોસ્ટ ઓફ મેન્ટેનન્સ ઇટ મીન્સ કે મેન્ટેનન્સનો ખર્ચો કેટલો આવશે એનું પણ મેન્ટેનન્સનું શેડ્યુલ તૈયાર કરતી વખતે કોસ્ટ ઓફ મેન્ટેનન્સને ધ્યાનમાં લેવામાં આવે છે. આટલું એક જ સેન્ટેન્સ લખવાનું છે, વધારે કશું જ લખવાનું નથી. કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય યુનિટ ઇટ મીન્સ કે 24 કલાક ઓપરેટેડ જે પ્લાન્ટ હોય અથવા તો કન્ટિન્યુઅસ ઓપરેટેડ જે પ્લાન્ટ હોય એમાં તમારે એક્સ્ટ્રા જે સ્ટેન્ડ બાય યુનિટની જરૂર પડે છે. ક્લિયર? ઇન્ટરપ્શન વખતે અથવા તો ફોલ્ટ વખતે આપણું જે પ્રોડક્શન છે પ્રોડક્શન અટકે નહીં, એટલા માટે જે બી સ્ટેન્ડ બાય યુનિટ રાખેલા હોય છે એ સ્ટેન્ડ બાય યુનિટનું તમારે જે કિંમત છે એ કિંમતની પણ ગણતરી જે છે મેન્ટેનન્સ શેડ્યુલમાં કરવી પડતી હોય છે. એના પછી છે પ્રોટેક્ટિવ ડિવાઇસ અને એસેસરીઝ. પ્રોટેક્ટિવ ડિવાઇસ દરેક ઇક્વિપમેન્ટ માટે પ્રોટેક્ટિવ ડિવાઇસ યુઝ કરતા હોય છે અને એની જે એસેસરીઝ છે એ એસેસરીઝના આધારે પણ ના પાર્ટ્સનું મેન્ટેનન્સ ક્યારે, એનું મેન્ટેનન્સનું જે ડ્યુરેશન છે એ નક્કી કરવું પડતું હોય છે. તો એનું જે કોસ્ટિંગ આવે છે એ પણ ધ્યાનમાં લેવું પડતું હોય છે. તો પ્રોટેક્ટિવ ડિવાઇસ અને એસેસરીઝ ઓફ ઇક્વિપમેન્ટ આ પણ ફેક્ટરને આપણે મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. તો આટલા 7 ફેક્ટર તમારે યાદ રાખવાના છે. ક્લિયર? તો ક્વેશ્ચન આજે જોયા આપણે વોટ ઇઝ મેન્ટેનન્સ, એડવાન્ટેજીસ ઓફ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એટલે કે ઇક્વિપમેન્ટને તેની ચાલુ સ્થિતિમાં રાખવા માટે ક્લિયર વર્ક રિક્વાયર્ડ ફોર keep the equipment in a working condition or in a operating condition which is known as a maintenance. ઇક્વિપમેન્ટને તેની ચાલુ સ્થિતિ અથવા તો ઓપરેટિંગ કન્ડિશનમાં રાખવા માટે કરવું પડતું કાર્ય એને આપણે મેન્ટેનન્સ કહીએ છીએ. એડવાન્ટેજમાં શું આવશે કે એડવાન્ટેજ જો મેન્ટેનન્સ કરશો તો બ્રેકડાઉન ઘટી જશે, ઇક્વિપમેન્ટની લાઈફ વધે છે, પરફોર્મન્સ વધે, ટ્રાન્સફરના કેસમાં સપ્લાયની કન્ટિન્યુટી જળવાઈ રહે છે. તો પરફોર્મન્સનો જો રેકોર્ડ હોય તમારી પાસે તો ઇક્વિપમેન્ટની હાલની પરિસ્થિતિ આપણે નક્કી કરી શકીએ છીએ. ક્લિયર? જેને આપણે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ તરીકે પણ કહીએ છીએ. હવે નેક્સ્ટમાં આપણે જોઈશું મેન્ટેનન્સના પ્રકાર, પ્રિવેન્ટિવ, પ્રિડિક્ટિવ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ. ક્લિયર? જેથી તમને એક વધારે ખ્યાલ હોય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી લઈશું. ટિલ જય સ્વામિનારાયણ. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે મને ગૂગલ ક્લાસરૂમમાં બી કમેન્ટ કરી શકો છો અથવા તો પછી મારા પર્સનલ WhatsApp નંબર પર તમે WhatsApp કરીને પૂછી શકો છો. ઓકે? જય સ્વામિનારાયણ.